નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદ શહેર સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા કામોથી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। છેલ્લા 2 મહિનાથી રસ્તો ખોદી નાખ્યા બાદ કામગીરી ન થતાં વેપારીઓના ધંધા ઠપ થયા અને ટ્રાફિકની સમસ્યાઓ વધી। દેશભરમાં જાહેર થયેલી સૌ સ્માર્ટ સિટીમાં દાહોદ નગરપાલિકાની પણ પસંદગી થઈ ત્યારથી નેતાઓ શહેરીજનોને સ્માર્ટ સિટીના મોટા સપના બતાવ્યા, પરંતુ સ્માર્ટ સિટીના નામ ઉપર સ્માર્ટ સિટીની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 4 વર્ષથી શહેરમાં માત્ર ખોદકામ જ જોવા મળી રહ્યું છે, જેને કારણે લોકોને ખાડા અને ધૂળનો સામનો કરવો પડી રહ્યો છે। અલગ અલગ એજન્સીઓને કામ સોંપાયા બાદ એજન્સીઓ દ્વારા મનમાની રીતે કામ કરી રહ્યા છે, પરંતુ તંત્ર અથવા તો નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો શહેરમાં થતી કામગીરી ઉપર આંખ આડા કાન કરી રહ્યા છે। લોકોને ગ્રાફિક્સના માધ્યમથી સ્માર્ટ સિટીના સપના બતાવ્યા હતા, જે જોઈને ખરેખર લોકોને ખુશી થતી હતી કે દાહોદ સ્માર્ટ સિટી બનશે, પરંતુ પરિણામ કંઈક જુદું જ જોવા મળી રહ્યું છે। આજે 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે આ રોડનું ખોદકામ કર્યાને। અમે તંત્રને જાણ કરેલી કે જો આનું બાંધકામ ના કરવાનું હોય તો એને તોડે ના, કેમ કે આવનાર દિવસમાં હોળીની સિઝન આવે છે। હોળી પછીના સમયમાં આ લોકોએ હોળી પહેલાં એને તોડી નાખ્યો, હજુ સુધીનું બાંધકામ થયું નથી અને આવવા જવામાં બી તકલીફ પડે છે। તમે પછાડીથી જુઓ કે અહીંયા બધા ટ્રાફિકની સમસ્યા, સ્કૂલ પણ છે અને સ્કૂલમાં બી વિદ્યાર્થીઓને નીકળવામાં એમને બી તકલીફ પડે, ત્યાં બી ટ્રાફિક થાય છે। બીજું આગળનો જે રોડ છે એનામાં એ લોકોએ જે બાંધકામ કર્યું, એના અંદર ટ્રાન્સફોર્મર ને થાંભલા હટાયા વગર બાંધકામ કર્યું છે। એ થાંભલા લોખંડના પોલ કાપવા માટે એ લોકોએ ગેસ વેલ્ડિંગનો ઉપયોગ કર્યો, એ થાંભલા હજુ અડધા પડ્યા છે। ટ્રાન્સફોર્મર જે જગ્યા ખોલ્યું છે એ ત્યાં આગળ બી અડધા તૂટેલા જે પડ્યા છે થાંભલા, એટલે ત્યાં આગળથી ટ્રાફિક થાય છે। લક્ષ્મીનગર બ્રિજની આજુબાજુ બી લગભગ 2 જગ્યાએ અડધું બાંધકામ છે, એના કારણે ત્યાં આગળ બ્રિજ પર બી ટ્રાફિક થાય છે। એટલે આ રોડનું બાંધકામ હજુ આવનાર સમયમાં જો ના થાય તો ચૂંટણીનો સમય આવે, ચૂંટણી પછી વરસાદનો સમય આવે એમ। એટલે અમારી એક જ રજૂઆત છે કે આ ને ચૂંટણીને કોઈ મતલબ નથી, એટલે આ રોડનું બાંધકામ થઈ જાય। શહેરના જૂના માર્ગો ખોદીને ઉચ્ચ ગુણવત્તાવાળા પહોળા રસ્તાઓ બનાવવાની જાહેરાત બાદ અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની પણ કામગીરી થઈ, જેના કારણે સંખ્યાબંધ વેપારીઓના ધંધા રોજગાર છીનવાઈ ગયા। તો બીજી તરફ રસ્તાની કામગીરી કરી રહેલી એજન્સીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને કામગીરી કરવામાં આવી રહ્યું છે। મન ફાવે ત્યાં ખોદી નાખવું, મન ફાવે ત્યાં થોડી કામગીરી કરીને ટુકડે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સ્માર્ટ સિટીના નિમાયેલા એન્જિનિયરો પણ આ કાળા કામ કરી રહ્યા છે। રડિયાતી રોડથી મંડાવ ચોકડી સુધી આ લોકોએ રોડ ખોદી નાખેલા છે। આજે 2 મહિના થઈ ગયા, કોઈ ધ્યાન આપતા નથી અને અમારા વેપારીઓના ધંધાને બહુ નુકસાન થાય છે અને આ લોકો કશું ધ્યાન આપતા નથી। આખી લાઈનમાં દરેક વેપારી દુકાનદાર ત્રાસી ગયા છે આ રોડથી અને આ લોકો રસ્તાનું ધ્યાન આપતા નથી। સિંગલ પટ્ટી રસ્તો બનાવી દીધો છે, એમાં પણ રસ્તામાં પેલા અમુક ખાડા છોડી દીધા છે, એટલે ટ્રાફિક અમારું બહુ સમસ્યા થાય છે અને મંડાવ રોડથી રડિયાતી રોડ આવવામાં 1 કલાક જેવું અમારો ટાઈમ બગડે છે। દાહોદના રડિયાતી રોડ ઉપર છેલ્લા 2 મહિનાથી જૂનો રસ્તો ખોદી નાખી કામગીરી બંધ કરી દીધી। એટલું જ નહીં, જૂનો રસ્તો ખોદી નાખ્યા બાદ કચરો પણ નથી હટાવવામાં આવ્યો અને માત્ર એક તરફનો રસ્તો ચાલુ હોવાથી આખો દિવસ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। એક તરફનો રસ્તો બનાવવામાં આવ્યો, તેમાં પણ અનેક સ્થળે ખાડા ટેકરા જોવા મળી રહ્યા છે, તેમજ વચ્ચે નડતરરૂપ વીજપોલ હટાવ્યા વગર રસ્તો બનાવી દીધો અને જ્યારે ઉપરથી વીજપોલ કટિંગ કરાતા રસ્તાની વચ્ચે જ વીજપોલનો નીચેનો ભાગ આવી જતા બાઇક ચાલકોને અકસ્માતની ભીતિ રહે છે, તેમજ વાહનોના ટાયરને પણ નુકસાન પહોંચે છે। રસ્તો ખોદેલો હોવાથી વેપારીઓના ધંધા ઉપર પણ અસર જોવા મળી રહી છે। છેલ્લા 2 મહિનાથી વેપારીઓ અને આસપાસની સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હોળીના તહેવારને ટાણે જ વેપાર ધંધા ઠપ થઈ ગયા છે અને હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે તેમાં પણ વેપાર ધંધામાં માઠી અસર પડી રહી છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે જે પ્રકારે ગ્રાફિક્સના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું તેવી કામગીરી થાય અને ઝડપથી કામગીરી પૂરી થાય તો શહેરીજનોને પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળે। 2 મહિનાથી આ રોડ અહીંયા બંધ છે, ખોદીને મૂક્યો છે। એ કોઈ નગરપાલિકાવાળા કે કોઈ બી આવીને અહીંયા કોઈ નેતા કોઈ દેખતું નથી ને અમારા એક પટ્ટી રોડ ચાલુ છે, અમારા ધંધા રોજગાર બંધ છે। ટ્રાફિકની સમસ્યા બહુ થાય છે અહીંયા।